આજના અંકમાં આપણી પાસે બાલાજી નર્સરીનો એક વેબ પેજ છે જે ગુજરાતમાં કુદરતી લોન ઘાસના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મેં જોયું કે આ પેજ એક જ સમયે અનેક પ્રકારના ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી સંદેશ સ્પષ્ટ રહેતો નથી. હા, આ મુદ્દો તરત જ નજરમાં આવે છે. એટલે એક તરફ તમે ઘરમાલિકો માટેની માહિતી જુઓ, જેમ કે ઓનલાઈન ઘાસ કેવી રીતે ખરીદવું, બરાબર, અને બીજી તરફ બલ્ક ઓર્ડર પર ડિસ્કાઉન્ટ જેવી પ્રોફેશનલ ઓફર પણ છે. આ બંને ગ્રાહકોની જરૂરિયાતો કેટલી અલગ હોય છે. તો બધું ભેગું થઈ ગયું છે એમ? બિલકુલ. એનાથી કોઈ પણ ગ્રાહકને એવું નથી લાગતું કે આ પેજ ખાસ એમના માટે બન્યું છે. તો આને સુધારવા માટે શું કરી શકાય? મારો મતલબ, શું માહિતીને અલગ કરવી જોઈએ? હા, પણ અલગ પેજ બનાવવાની જરૂર નથી. સૌથી સરળ ઉપાય એ છે કે પેજની શરૂઆતમાં જ 2 સ્પષ્ટ વિભાગ પાડી દો. અચ્છા, કેવી રીતે? એમ કે 2 બટન મૂકી શકાય. તમે ઘર માલિક છો અને તમે પ્રોફેશનલ્સ છો. વપરાશકર્તા ક્લિક કરે અને સીધો પોતાની જરૂરિયાતની માહિતી પર પહોંચી જાય. સારો વિચાર છે. એટલે વપરાશકર્તાને બિનજરૂરી માહિતી જોવી જ ન પડે. બરાબર. પ્રોફેશનલ્સ માટેના વિભાગમાં તમે કેસ સ્ટડીઝ અને બલ્ક પ્રાઇસિંગ જેવી વિગતો આપી શકો. સમજાઈ ગયું. હવે આ સિવાય મને એક બીજી વાત પણ ખટકી. મને લાગે છે કે તેઓ વિશ્વાસ કેળવવાની એક મોટી તક ગુમાવી રહ્યા છે. તમે ડોક્ટર અંજલિ મહેરાની વાત કરી રહ્યા છો, ખરું ને? હા, બિલકુલ. એમની પાસે બાગાયતમાં પીએચડી છે, પણ એમનો ઉલ્લેખ ક્યાં છે? છેક પેજના અંતમાં. જ્યાં સુધીમાં તો મોટાભાગના લોકો પેજ બંધ કરી દે. આ તો તમારી સૌથી મોટી તાકાતને છુપાવવા જેવું થયું. તો પછી તેમની નિપુણતાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? જુઓ, આ ખૂબ જ સરળ છે. પેજની શરૂઆતમાં જ હેડલાઇનની નીચે ડોક્ટર મહેરાના ફોટા સાથે એક લાઇન ઉમેરો. કંઈક એવું? અમારા મુખ્ય બાગાયત શાસ્ત્રી ડોક્ટર અંજલિ મહેરા દ્વારા પ્રમાણિત ગુજરાતની આબોહવા માટે શ્રેષ્ઠ ઘાસ. બસ આટલું જ. વાહ! આનાથી તરત જ વિશ્વસનીયતા વધી જાય. અને એટલું જ નહીં, અમને શા માટે પસંદ કરો વિભાગમાં પણ એક મુદ્દો ઉમેરી શકાય: નિષ્ણાતનું માર્ગદર્શન. ખૂબ સરસ. એટલે ગ્રાહકને પહેલી નજરે જ ખબર પડી જાય કે તેઓ કોઈ નિષ્ણાત સાથે કામ કરી રહ્યા છે. હવે ત્રીજા મુદ્દા પર આવીએ. મને આ પેજ થોડું નિષ્ક્રિય લાગ્યું. તે માહિતી તો આપે છે, પણ વપરાશકર્તાને જોડી રાખતું નથી. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. પેજ પર લોન ગ્રાસ કોસ્ટ કેલ્ક્યુલેટરનો માત્ર ઉલ્લેખ છે. હા, પણ એ કોઈ કામ કરતું ટૂલ નથી, ખાલી લખેલું છે. બરાબર. અને આ એક બહુ મોટી ભૂલ છે. જો તમે કોઈ ટૂલ ઓફર કરો છો તો તે ખરેખર કામ કરતું હોવું જોઈએ. તો અહીં શું સૂચન છે? એક વાસ્તવિક ઓનલાઈન કેલ્ક્યુલેટર બનાવો. વપરાશકર્તા પોતાના લોનનો વિસ્તાર ચોરસ ફૂટમાં નાખે અને તરત જ અંદાજિત ખર્ચ જોઈ શકે. એનાથી નિર્ણય લેવામાં ઘણી મદદ મળે. અને એનાથી પણ એક ડગલું આગળ વધી શકાય. તમારા લોન માટે કયું ઘાસ શ્રેષ્ઠ છે એવી એક નાની ક્વિઝ ઉમેરી શકાય. ઓહ, એ તો ખૂબ જ રસપ્રદ વિચાર છે. હા, વપરાશકર્તા થોડા સવાલોના જવાબ આપે, જેમ કે લોનમાં કેટલો તડકો આવે છે, ઉપયોગ કેવો છે, બજેટ શું છે, અને સિસ્ટમ તેમને શ્રેષ્ઠ ઘાસની ભલામણ કરે. આનાથી તો આખો અનુભવ ખૂબ જ વ્યક્તિગત અને ઇન્ટરેક્ટિવ બની જાય. બિલકુલ. ગ્રાહકને લાગે કે તેને ફક્ત વેચવામાં નથી આવી રહ્યો, પણ મદદ કરવામાં આવી રહી છે. તો આજના વિશ્લેષણનો સારાંશ કાઢીએ. 3 મુખ્ય સુધારા છે. પહેલું, ગ્રાહકોના પ્રકાર મુજબ માહિતીને સ્પષ્ટ રીતે વિભાજિત કરવી. બીજું, ડોક્ટર મહેરાની નિપુણતાનો શરૂઆતમાં જ ઉપયોગ કરીને વિશ્વસનીયતા વધારવી. અને ત્રીજું, કેલ્ક્યુલેટર અને ક્વિઝ જેવા ઇન્ટરેક્ટિવ સાધનો ઉમેરીને વપરાશકર્તાના અનુભવને વધુ સારો બનાવવો. અસરકારકતામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ સૂચનાઓ પર કામ કર્યા પછી તમારા સુધારેલા કાર્યને ફરીથી ચર્ચા માટે અમારી સાથે શેર કરો.